પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે ભાજપ માટે પણ માથાના દુખાવા સમાન બની રહ્યો છે। ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે પરસોત્તમ રૂપાલા તો ઘેરાયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાતી દેખાઈ રહી છે, જેને લઈને હવે રાજકોટથી શરૂ થયેલો આ વિરોધ અને વિવાદ છે તે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે। રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેમજ તેમણે ભારતીય જનતા પાર્ટી સામે પણ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એક રાષ્ટ્રવ્યાપી આંદોલન થશે અને તેનું પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીને ભોગવવા પડશે। આને લઈને ભાજપે પણ નિવેદનો આપતા જે તેમના નેતાઓ છે તેમને ખાસ સૂચનો કર્યા છે અને સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ ગઈકાલે ભાજપના એક નેતા દ્વારા જે 5 કે 25,000 મતોથી ફેર નથી પડતું તે પ્રકારનું એક નિવેદન આપ્યું હતું, તેના કારણે હવે વિવાદ વકર્યો છે અને ક્ષત્રિય સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે। શું વાત કહેવામાં આવી છે આ ઓડિયો ક્લિપમાં અને શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ક્ષત્રિય સમાજ અંગે થોડાક દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે તેમના દ્વારા જે ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકોટથી શરૂ થયેલો આ વિવાદ અને વિરોધ છે તે સમગ્ર ગુજરાતભર સહિત હવે રાષ્ટ્રવ્યાપી પણ બનતો દેખાઈ રહ્યો છે। રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે ત્યાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે અને માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે। જોકે થોડાક દિવસ અગાઉ આને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પરિપત્ર બહાર પાડ્યો હતો। તેમના નેતાઓને લઈને કહ્યું હતું કે કોઈ પણ નેતાને સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ નિવેદનબાજી કરવી નહીં, પરંતુ ગઈકાલે ભાજપના જે નેતા છે બાબુ જમનાદાસ પટેલ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જે નિવેદનના કારણે વિવાદ વકર્યો હતો, જેમાં તેમણે કહ્યું છે કે 5-25,000 મતથી કોઈ ફેર નથી પડતો। આ પ્રકારનું નિવેદન સામે આવતાની સાથે જ હવે ક્ષત્રિય સમાજ વધારે ગિરનારો છે, તેને જ લઈને ક્ષત્રિય સમાજના આગેવાન અને બાબુ જમનાદાસ પટેલનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે। પહેલા તો આ ઓડિયોમાં તેમના દ્વારા શું વાતચીત કરવામાં આવી છે તે સાંભળી લો। એ બાબુભાઈ સાથે વાત થાય છે? હા, બોલું છું। જાડેજા વિશ્વરાજસિંહ બોલું વાતેલથી સાહેબ। હા, તમે એક તમારે છાપામાં વાંચ્યું, તમે એક નિવેદન આપ્યું હતું। અરે ખોટું નિવેદન છે યાર। ખોટું છે તો પણ ઉભા રહ્યો, ખોટું હોય બરોબર। હા તો તમે તો ખોટું હોય તો દિવ્ય ભાસ્કર માં તમે દિવ્ય ભાસ્કર વાળાને કહો ને કે મારી તમે શું છાપ્યું છે? મેં એને કહ્યું કે ભાઈ તારે દુશ્મની છે ભાઈ, અને એમને તમે બોલાવીને તમારું એકનું જ કેમ છાપ્યું, બીજા કોઈ એક ધારાસભ્યનું કેમ ન આવ્યું? અરે ભાઈ મારું તમારું નાખો, શું બોલે છે નાખો। હા પણ તમારું તમને આમાં મોકલું તમારા છાપામાં છે નું જોયું તો તમે તમને કીધું ને। હું તમે મારી વાત સાંભળો બોલો ભાઈ, હું શું બોલું છું મોકલું તમારામાં? ઈ શું બોલે મને નહીં ખબર, તો એમને હવે નહીં તો રિપોર્ટર એમને કાઢી નાખ્યું છે। હું એને શું બોલ્યો છું તો મોકલું, તમને ખબર પડે ના હું તમને એમ કહું છું, હું ખાલી તમને એટલું કહું છું, તમે એમ કહો કે બોયલા ન બોયલા એ અલગ વાત છે, પણ કે 5-50,000 મત ન પડતો તમને ખબર ન હોય તો કહી દો, તમારે વાજપેયીની સરકાર કેટલા મતે હારી હતી સાહેબ? આ તો 5,000 હારી જવાય। 5,000 ને એક મતે હારી જવાય સાહેબ। હા, એક મતે હાર્યા હતા ને આપણે, હમણાં હાર્યા હતા ને? હા, અટલજી, હું વાજપેયીની હું જ કહું છું। હા, તમે તો આવડે મોટા થયેલો, હું તમને વધારે કઈ ન કહી શકું, પણ તમારે બોયલાનું નિવેદન કોઈ છાપી ન શકે ને? ના બેન લખ્યું ખુલાસો માંગે। અને આ પ્રશાંતભાઈ એમ કે છે કે કોંગ્રેસ પ્રેરિત છે, કઈ રીતે તમે જોઈ શકો કોંગ્રેસ પ્રેરિત, કઈ રીતે કહી શકો તમે? શું કોંગ્રેસ? તમારું પ્રશાંતભાઈ નું બેયનું છે, યુવા મોરચાના છે ને તમે, પ્રશાંત કોરાટે, એને એમ કીધું કે ક્ષત્રિયનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, અને તમે એમ કીધું કે 5-50,000 મત થી કઈ ફેર નહીં પડે। હું એવું અરે આવું કે હા પણ તમે રિપોર્ટર સાથે વાત કરી છે ને? મને કોણ રિપોર્ટર લખી? હા તો તમારું કોલ રેકોર્ડિંગ, હા પણ તો મોકલો કોલ રેકોર્ડિંગ તમારું। હા મોકલું તમને। ભલે સારું। 5-50 મતે કઈ ફેર પડે એવું? ફેર 100% પડે, 5-50 ને એક મત ને ફેર પડે, હું તમને એટલું કહું છું। મારી વાત સાંભળો ભાઈ, મેં એમ કહ્યું છે કે બધા સમાજ રૂપાલાની સાથે। ઈ પણ તમે કઈ તો બધા સમાજ એના વિરોધમાં છે, ઈ કેમ તમને ન કીધું? મેં એવું ના કહેવાય। શું લેવા ન કહેવાય? બધા સમાજ તો તમે હારે છે એવું કહો છો, તો તેને પણ કર્યું એ પ્રમાણે તમે પટેલ છો એટલે એવું કહો છો, એવું કહેવાનું છે ને તમારું? એવું નહીં એટલે અમે તો એવું કઈ રાખ્યું જ નથી કોઈ દિવસ। એવું નથી ભાઈ, બરોબર? એવું ક્યાંય તમને લાગતું તો સોરી, સોરી ની વાત ના, સોરી ની વાત નથી, પણ તમે કીધું ન હોય નિવેદન, તો આવે નિવેદન આવે કઈ રીતે? હું તમને એમ કહું। અરે લેખિત મેં મોકલી છે, અરે વોટ્સઅપ તમને મોકલો। હા વોટ્સઅપ મોકલો મને। આ હતા
ક્ષત્રિય સમાજના આગેવાન તેમના દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમે કેવી રીતે કહી શકો છો કે 5-25 હજાર મતોથી કોઈ ફેર નથી પડતો. સાથે જ તેમણે કહ્યું છે કે વાજપેયીજીની સરકારમાં પણ જે તમને હાર મળી હતી તે કેટલા મતોથી મળી હતી, ને સાથે એમણે એવું પણ કહ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાને પોતાના ઓડિયોમાં કે 1 મતથી પણ હાર મળે છે. તેને જ લઈને વિવાદ વધુ વકર્યો છે. અને સાથે જે ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાના પ્રમુખ છે પ્રશાંત કોરાટે, તેમના દ્વારા જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત હોવાની વાત અને આરોપ લગાવ્યા હતા, તેના કારણે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો લાલઘૂમ બન્યા છે અને આ પ્રકારના નિવેદનને તેમણે વખોડ્યું છે અને પ્રશાંત કોરાટ સામે પણ રોષ ઠાલવ્યું છે. જોકે આ વિવાદ અને વિરોધ વચ્ચે હવે બાબુ જમનાદાસ પટેલે માફી માંગી લીધી છે, તેમણે સોરી કરીને વાત બતાવી છે. પરંતુ હવે આ જે વિવાદ છે ને આ વિરોધ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના નેતાઓને સમજાવી રહી છે કે અત્યારે કોઈ પણ પ્રકારનું નિવેદન કોઈ પણ જગ્યાએ આપવું નથી, અને બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ પ્રકારે નિવેદન આપીને પછી પોતે ફસાઈ રહ્યા છે અને ભાજપને પણ મુશ્કેલીમાં મૂકતા દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.